હું હવે થઈ ગયો છું રેડી. ઘરે મમ્મી જોડે વાત કરતાં કરતાં જઈશ ઓફિસ. તમને રસ્તામાં દેખાડીશ કેવો દિવસ છે. આજે એકદમ મસ્ત સની દિવસ છે તો મજા આવશે. ચલો જઈએ. ઉઠવામાં મોડું થઈ ગયું છે તો હવે જલ્દી તૈયાર થવું પડશે. હવે એક એક કરીને બધી વસ્તુઓ પેક કરી લઈશું. મારું લેપટોપ, માઉસ, પાણીની બોટલ, કંપનીનો ફોન બધું જ જરૂરી છે, કારણ કે એના વગર ઓફિસમાં અમુક કામ અટકી પડે. અને પેક કર્યા પછી હું લઈશ એકદમ મસ્ત ચા વગર તો દિવસ ના જાય ભાઈ. નાનો તો તાર મમ્મીએ શીખવાડ્યું કે ઘર લોક કરવાનું નહીં ભૂલવાનું. નીકળી ગયા છું ઓફિસ જવા. અને એક વસ્તુ કહેવાની રહી ગઈ કે મારી ઓફિસ જે છે એકદમ સેન્ટ ફ્રી છે, તો ત્યાં કોઈ બી જાતના લાઈક પરફ્યુમ કે એવું કંઈ ના લગાડી શકાય. તો એટલે આપણે પરફ્યુમ કે એવું કંઈ લગાવ્યું નથી. તો ત્યાં જઈને દેખાડું તમને કેવી છે ઓફિસ, શું છે, કેમના અંદર ઘૂસાય. તો ચલો હવે મમ્મી જોડે વાત કરી લઉં ફોન ઉપર રસ્તામાં. તો મારા જેમ જ ઘણા બધા લોકો નીકળ્યા છે અત્યારે ઓફિસ જવા માટે. આ બધાનો ઓફિસ જવાનો ટાઈમ છે તો અત્યારે એકદમ સબવે સ્ટેશન ને બસ ને બધું ફૂલ હોય. ગયું CN ટાવર અને યુનિયન સ્ટેશન. આ જો આ TD વાળી બિલ્ડિંગ દેખાય, આ બધી આપણી ઓફિસ. બિલ્ડિંગનું નામ છે બ્રુકફિલ્ડ પેલેસ. આ જો આ સ્લાઇડિંગ ડોર, બહુ બીક લાગે ભાઈ મને તો અંદર રહેતા ઘણી વાર કચડાઈ જવાય તો. સો માટે આપણું બિલ્ડિંગનું એક્સેસ કાર્ડ હોય તો એક્સેસ કાર્ડને અહીંયા આમ ટેપ કરવાનો. મારો ફ્લોર અનલોક થશે. ટેપ કરીશ એટલે B6 થશે. તો જો આ B6 આવી ગઈ, તો હમણાં ખુલશે આ B6 મારા માટે. અહીંયા જો આ 20મો માળ ઓટોમેટિકલી આવી જાય, આપણે કી દબાવવાની જરૂર ના પડે અંદર. તો આવો કંઈક છે મારી કંપનીનો 20મો ફ્લોર. હવે અહીંયા અંદર ઘૂસવા માટે ફરીથી એક્સેસ કાર્ડ કરીશ. ગ્રીન થાય એટલે એને પુલ કરીને અંદર જતો રહીશ. આ જો મારી ઓફિસ ઘૂસતા આવી છે કંઈક. અંદર જતાં જ પહેલાં હું મીટિંગ બોર્ડ ચેક કરું કે શું ડિસ્કસ થઈ ને શું ટાસ્ક હતી. આ રહ્યો ઓફિસનો પ્રિન્ટિંગ રૂમ. તો દરેક ફ્લોર પર એક પ્રિન્ટિંગ રૂમ હોય અને જેને બી પ્રિન્ટ નીકાળવું હોય એને કોમ્પ્યુટરમાંથી ડાયરેક્ટલી પ્રિન્ટ નીકાળી શકે. હવે હું જઈશ મારા ડેસ્ક સુધી. આગળ તમે જોજો આ અલગ અલગ ક્યુબિકલ્સ છે. અમારી ટીમ યુઝ્યુઅલી અહીંયા બેસતી હોય છે. અને આ રહ્યો આખો ઓફિસનો એરિયા. આ સાઈડ અમારી ટીમવાળા જ બેસતા હોય છે યુઝ્યુઅલી. હવે કામ ચાલુ કરીશ થોડું. આ કર્યું અનલોક અને કરીએ હવે. ઓફિસમાં લાઈક તમે ડેસ્ક ઉપર બેસવો હોય ડેસ્ક ઉપર બેસો, કે ટીમ જોડે બેસો, કે તમે ક્યાંય બી આમ બેસીને કામ કરી શકો. એવું કોઈ રિસ્ટ્રિક્શન ના હોય કે સ્પેસિફિક કોઈ એક જગ્યાએ બેસવાનું એક જગ્યાએ લાઈક કામ કરવાનું. અને એન્ટ્રી એક્ઝિટમાં બી એવું કે આમ કોઈ ટેપ ના કરતું હોય કે તમે અત્યારે અંદર ઘૂસ્યા અત્યારે બહાર આવ્યા. તો એ થોડી ફ્રી અને થોડી છૂટછાટ હોય સોફ્ટવેર ડેવલપમેન્ટમાં. તો એક વસ્તુ સારી છે એટલે મને મારી જોબ ગમે છે વધારે. એ બધા ક્યુબિકલ્સ. આમ એકદમ મોટી ઓફિસ છે. 4 ફ્લોરમાં આવી રીતના અલગ અલગ સ્ક્વેરિશ એરિયામાં છે. અને અહીંયા બધે ઓફિસનો બધો અલગ અલગ સામાન પડ્યો હોય. લાઈક કોઈ અંદરની પાર્ટી થતી રહેતી હોય, ખાવા પીવાનું હોય, તો આ રીતના અલગ અલગ ગેમ્સ ને એવું બધું આમાં પડ્યું રહેતું હોય અંદર. હવે ફટાફટી બ્રેકના પહેલાં થોડું કામ પતાવી દઉં, કારણ કે ગઈકાલે કંઈ કામ કર્યું નહોતું. તો બ્રેકના પછી સ્ટેન્ડઅપ મિટિંગ હોય તો એમાં કંઈક બોલવા માટે તો જોઈએ ને. તો એના માટે કામ પતાવી દઉં ને જેવું કામ પતે પછી આપણે આગળ જઈએ લંચમાં ટાઈમપાસ કરવા. તો આ પત્યું કામ. હવે લેપટોપ મૂકીશું ડેસ્ક ઉપર. કિચનમાં જો આવી રીતના કોફી મશીન છે, અલગ અલગ વસ્તુઓ છે, પાણી પીવાનું, આઈસનું. આ રહી આપણી ચા, સુગર, સ્પ્લેન્ડા. આ સ્નેક્સમાં ઘણા બધા સ્નેક્સના ઓપ્શન હોય, તમારે જે બી જોઈએ ફ્રીમાં લઈ શકો. હવે થોડો ટાઈમ પાસ કરવા હું જઈ રહ્યો છું 18માં માળે. તો જોઈએ ત્યાં આપણને આપણા બીજા મિત્રો મળે છે કે નહીં. આવો કંઈક છે 18મો માળ. પેઇન્ટિંગ્સ ને બધું અલગ અલગ જગ્યાએ બહુ લગાવ્યું છે. આ કોલ્ડ ડ્રિંકમાંથી બી કોઈ બી કોલ્ડ ડ્રિંક ફ્રીમાં જે ગમતી હોય પી લેવાય. મારી રીતે કેનેડા ડ્રાય ફેવરેટ છે. આપણી જિંજર સોડા જેવી લાગે. જો હવે બધા બેઠા છે અત્યારે લંચ ટાઈમમાં. કોફી મશીન, અલગ અલગ બીજા જાતના ઓટોમેટેડ મશીનો. આ મારી ફેવરેટ વ્યૂ છે આખી ઓફિસનો. અહીંયા જો Capital One for all. આ રહ્યા બીજા પેઇન્ટિંગ્સ. મોટા મોટા હોલવે છે. થોડાક લોકો કામ બી કર્યા ફ્લોર પર. અત્યારે થોડો લંચ ટાઈમ ચાલે છે એટલે અહીંયા સારા એવા લોકો છે. એટલે હું આમ વધારે શૂટ નથી કર્યો, કારણ કે ઘણા લોકોને ગમતું ના હોય કે આપણે એમના મોટા કેમેરામાં લઈએ. જો ફ્રન્ટ ડેસ્ક પર જેટલા બી લોકો કામ કરે એમના થોડા ઇમોજી કે ડ્રોઈંગ જેવું બનાવ્યું છે. હવે જઈશું પાછા. આ મારી ફેવરેટ બેસવાની જગ્યા બતાવવાનું તો ભૂલી જ ગયો. આ જો આ મશીનમાંથી અલગ અલગ ફ્લેવરનું પાણી તમે પી શકો. ખાલી ફ્લેવરેટેડ વોટર જ છે. બ્રેક ઓવર. હવે હું પાછો જઈશ 20મા માળે કામ કરવા માટે. હવે થોડું કામ કરી લઈએ અને સ્ટેન્ડઅપ મિટિંગ બીજા થોડા ટાઈમમાં.
તો એમાં બોલવા માટે બી કંઈક જોઈશે, રાઈટ? અહીંયા લોકો ફિફાની ગેમ જોવા માટે ભેગા થતા હોય ઘણીવાર, તો મજા આવી જાય બધા જોડે ભેગા જોવાની. જો આખો દિવસ મિટિંગો ભરી જાય ભાઈ, આજ તો કંટાળો આવી જાય. હવે કરી લઈએ થોડું કામ મિટિંગના પહેલાં. આ જો મારો ટીમમેટ શાંતિથી બેઠો છે ને એકદમ ચીલમાં. અમારા 30 વર્ષ પૂરા થયા કંપનીના, એટલે ડેશ ઉપર આવું નાનું કોમ્પિટિશન જેવું મૂક્યું છે. હવે ઓફિસમાં બનાવીશું ચા. પહેલાં તો એકદમ મસ્ત ગરમ પાણી લઈને આગળ જો બહુ બધા ઓપ્શનો હશે, એમાંથી કોઈ બી 2 ચૂઝ કરીશું અને પછી બસ પાણીમાં ડીપ કરીને મસ્ત એકદમ દૂધ નાખીશ અંદર અને આ બની ગઈ આપણી મસ્ત ચા. એન્જોય કરશું આપણા મસ્ત CN ટાવરના વ્યૂના જોડે થોડી વાર બેસીને. પછી આ જો પાછા આવી આપણા મિટિંગ રૂમમાં. હમણાં જ મિટિંગ થઈ હતી તો આવું બધું ભરાયું છે. આ અમારી જો એક સ્લેક ચેનલ છે, એમાં અલગ અલગ લોકોએ ખાવાનું લાવ્યા હોય ને પત્યું ના હોય તો કે ખાઈ જાઓ. અને આ પત્યો આપણો દિવસ ફાઇનલી એકદમ. તો ઓલરેડી 5:30 થઈ ગયા હતા, પણ આપણે થોડું લાંબુ રહેવું પડ્યું કારણ કે મિટિંગ ચાલતી હતી અને ઇમ્પોર્ટન્ટ હતી તો એટેન્ડ કરવી જરૂરી હતી. તો એના કારણે હવે નીકળ્યા છે, પણ જતાં જતાં કિટકેટ લઈ લીધી છે. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય અને ઈચ્છતા હો કે આવા ટાઈપના બીજા વિડીયો હું બનાવું તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આ રીતના ગુજરાતીમાં વ્લોગ્સ આવતા રહેશે. પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો, મને બી સારું ફીલ થશે. થેન્ક યુ, બાય.